આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ગીરતી હોય એટલે પછી નો જાવ ને. હા પછી કઈ બીજા એક ભાઈ નું થઈ ગયું. હા મોટા ભાઈ નું થઈ ગયું. બીજા ત્રણ પોરા. હા આપણે ત્રણ ભાઈ કુંવારા. એ નાના ને મોટા ઈ બે નાના. બે નાના છે. ગાવ તમારો ગાવ છે. હા ભલે વાંધો નહીં તો આપણે યુટ્યુબમાં મેળ દેવું. હો હા હા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો સાહેબ. હા બોલો. કેમ છે? બસ સારું છે. હવે આપણે ઓલા વંદનાબેન હારે વાત કરાવવાની જેમ કહેતા હતા. હા પણ હવે ઈ નથી, બીમાર છે. બહુ બીમાર છે હો બેન. હા સાહેબ. તો આપણે વિડીયો મેકી દેવો છે વિડીયો. નથી મેલ્યો હજી. ના ના. કોઈ તો મૂકી દઈએ એમાં હું. હા તો આપણે પણ એ બેન હારે જ આપણે કરવું છે હો. તો પછી વિડીયો મેળવાની ક્યાં જરૂર છે? તો વિડીયો મેક દો ને તો આમ વાંધો નહીં ને એમ બેન કદાચ આપણે. સાંભળી લે તો એમ. હા એમ કરું તો એમ કરી, મને શું વાંધો. હા તો વિડીયો મેકી દો તમ તાર એટલે શું એ બેન તો સાંભળ છે ને એમ. હા તો કદાચ હા હા સાંભળી લે તમારી પ્રાર્થના તો. હા બરાબર. હા. બોલો તો, નામ બોલો તો. એ વિજયભાઈ ગુચ્છાભાઈ. હા વિજયભાઈ. વિજયભાઈ ગુચ્છાભાઈ રાઠોડ. બરાબર. રહેવાનું ક્યાં? કરિયાણા. કરિયાણા બરાબર. કામ શું કરો છો? કામ આપણે ખેતીવાડી નું કરવી છે, કડિયા કામ કરવી. ખેતી અને કડિયા કામ. હા. બરાબર. કેટલી આવક કેટલી હશે? હવે કડિયા કામમાં તો આપણે ઉજળા કામ રાખવી 20,000, 25,000, 10,000, 15,000 એવું કામ રાખવી. હે મહિનાના કેટલા થતા હોય? મહિનાનું એમાં તો કેમ અંદાજ આવે આપણે રોજ આવી તો 1,000 રૂપિયા આજથી થાય. બરાબર બરાબર. ખેતી કેટલી છે? ખેતી આપણે પાસે 20 વીઘા. એકલાની છે? હા એ અત્યારે તો ભાભાનું ખાતામાં હોય ને. હા કેટલા ભાઈઓ? 4 ભાઈઓ. 5 વીઘા આવે ને? હા. બરાબર. બીજા ભાઈ શું કરે છે? બીજા બધા એમ 3 ભાઈઓ કડિયા કામ કરે ને 1 ભાઈ નોકરી કરે. હે હા એ ભાઈ નું તો કામ થઈ ગયું. હે હમ. બરાબર. બે નાના એક મોટો. બધા ભેગા રહ્યો છો? હા બધા ભેગા. અત્યારે તો ભેગા જ હોય ને. એટલે ભાઈ મોટો થઈ બહાર નોકરી કરે છે, એ નોકર. હે હમ. તો આપણે એક બાઈ હારે છે ને, કઈ બાઈ હારે કરવું? આપણે ઓલા રેશમાબેન છે ને. એની હારે જ કરવું, બીજી કોઈ હારે નહીં, બરાબર ને? હા એ બીજા કોઈ એવા હોય આપણે હારા રેશમાબેન જેવા તો એની ભેગું કર્યું એવું કઈ વાંધો નહીં. રેશમાબેન ને જોયા તમે? જોયા નથી પણ આપણા બેને વાત કરી ને એ બેન કહે છે એ સાચું એમ એટલે આપણને મજા આવી.
એક વાત સાંભળી લીધી કીધું એમ ને હા આપ જોયેલા નથી. જોયા જ નહોત હોય હા એટલે મેં કીધું તો બહુ હારા છે. ને ઈ બેને વાત કરી ને એટલે કે સારા છે ને આમ વ્યવસ્થિત છે આપણું ઘર રેડી હાકે તો પછી આપણે શું જોઈએ. હા બરાબર બરાબર. હમ એ તો બરાબર. હું તો કેટલું તો તમને ફોન કરું પણ આપણે મેળ જ નહીં આવતો કઈ. હા એ તો આમાં તો ભાઈ બધું કિસ્મત ઉપર હોય બરાબર ને. હા હા ઉંમર કેમ છે? ઉંમર તો તારી 31 વર્ષ ઉંમર હશે. હે હમ બધા ભાઈ હાથે હારે જ જો છો. હા હે તમે ભણ્યા છો કાંઈ કે? ભણતરમાં તો 4 જ ચોપડી ભણ્યા છે. હે, બરાબર. પછી તો ગીરદી હોય એટલે પછી નો જાવ ને. હા પછી કઈ હા બીજા એક ભાઈ નું થઈ ગયું. હા મોટા ભાઈ નું થઈ ગયું. બીજા 3 પોરા. હા આપણે 3 ભાઈ કુંવારા. એ નાના ને મોટા છે. ઈ 2 નાના. બે નાના છે. ગાવ તમારો ગાવ છે એમ? હા ભલે વાંધો નહીં તો આપણે યુટ્યુબમાં મેલ દેવું હો. હા હા આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો